જૂનાગઢ હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું હોય તેવો ઘાટ ખડાઈ રહ્યો છે કે જ્યાં જૂનાગઢમાં અનેરો જે જગ્યાઓ જે છે ત્યાં હત્યાના મારામારીના બનાવો બને છે ત્યારે માણાવદર શહેરમાં ભર બપોરે અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખની હત્યાએ સમગ્ર જૂનાગઢ શહેરને હચમચાવી નાખ્યું છે। લગ્ન પ્રસંગમાં જમવા ગયા બાદ પરત ફરતી વખતે રેકી કરી બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરતા મોત નિપજવા પામ્યું છે કે જ્યાં જગદીશની સાથે રહેલા વ્યક્તિએ તેની રેકી કર્યાની વાત કરી હતી। પોલીસને 5 વ્યક્તિના નામ આપવામાં આવ્યા હતા। હાલ પોલીસે તેની ખરાઈ કરી ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે, જ્યાં સૂત્રો મુજબથી મળતી માહિતી પ્રમાણે જગદીશ ઉલવાને અગાઉ માથાકૂટ થઈ હતી ત્યારે અરજી થઈ હતી અને આ બંદૂકમાં આજે ડખ્ખો થયો હતો। હાલ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે। થોડા દિવસે સર્જાહે યુવાનની હત્યાની ઘટનાથી માણાવદર શહેરમાં ચકચાર વ્યાપી ગઈ હતી। માણાવદર શહેરના રઘુવીરપરા વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે। બનાવની વિગતે રઘુવીરપરા વિસ્તારમાં રહેતા જગદીશ લખમણ ઉલવા ઉપર જૂની અદાવતને લીધે આરોપીઓએ હુમલો કરેલો હતો અને છરીના ઘા ઝીકી દીધેલ હતા। મરણ જનારને ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ, ત્યાં તેને મરણ ગયેલ જાહેર કરેલ છે। હાલ આ અંગેની વિગતવાર ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, તેમજ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી લેવા માટે